માતાજી ભાઈઓ, અમે આવી ગયા હતા બોક્સ ક્રિકેટ રમવા માટે. और यहाँ पर रवि दादा आ गए कीपिंग करने. ये जीतने का बता रहे पर हारने वाले हैं. રવિ ભાઈ આયા તો ફોન લાગતું નહીં કશું બર. હા, ધોની જેમ વાર લોબા કરીને આવી ગયા છો. ધોની ઓ છક્કો મારવાનો હ. આવો રમતા રમતા માટે આ પૈણી દે પછી હમણાંથી રન વાગતા નથી. ये उसका बड़ा भाई आया है अभी, स्माइल कर रहा है, छक्का मारने का है. ये छोटा भाई है. और ये शॉट तो लगा है लेकिन चढ़ा ने पकड़ लिया है. પેલું ગીત તો ગાવ બોલા ભાઈ. બે ભાઈઓ આવી ગયા છે, પેલું ગીત તો ગાવ. હા, એક છે શાંતિકારી, એક છે ક્રાંતિકારી, અને પેલો ત્રીજો એને શું કહેવાનું છે? આ ક્રાંતિકારી છે, ત્રીજો વકીલ છે. ત્રીજો છે વકીલ છોડાવનારો. અહીં બોલા ભાઈ રામાયણ ચાલુ કરી દીધી હ. બોક્સ રમવા આયા હતા ને. આઈ ગયા સુપરસ્ટાર લક્ષ્મણભાઈ તો આવી ગયા હતા ચડ્ડો પહેરીને. ચડ્ડો દેખાતો નતો, ઉપર પેન્ટ હતું. કે અમારા ગામમાં રામાયણ રચાઈ અને મને પેલો કે શું કહેવાય લક્ષ્મણ, એટલે રોમ તો રોમ જેવો લાગે નહીં કે અરે આ સર રોમ ને પેલો છે લક્ષ્મણ, અને ત્રીજો જન્મ એને શું કેવું લે મારા. ભરત ભરત તો જબરી ફિલ્ડિંગ કરે. છક્કો મારી દીધો છે શાંતિકારી એ. રોમ ભગવાન તો મંડિત પર આ જુરવા જુરમ જુર કરેલા 120 બાકીલા. રમા ભાઈ અને અમે રમા ભરત નાખા બોલ. ધોની તો હાથમાં બોલ પકડીને ડાયરેક્ટ સ્ટમ્પલા નડારવા જાય પણ નહીં આવટ. અરે રોમ રમ, ભરત રમ, લક્ષ્મણ રમ, બધા રમ. બધા ભેગા થઈને મહાભારત કરે હલે રામાયણ માં યાર તો. જોરદાર કરે હું આરોટવા માંડ્યો હો. 2 રન બાકી હે. 2 રન જ બાકી હલ્યા. હા, છક્કો મારી દીધો. મેચ વિનિંગ પરફોર્મન્સ. કેવું લાગે છે? તલવારબાજી ચાલુ થઈ ગઈ છે. કેપ્ટન ક્યાં ગયા સામેની ટીમના? કેપ્ટન ક્યાં ગયા? કેપ્ટન ને બોલાવ. ઓ ધોની ભાઈ, તમને કેવું લાગે છે મેચ હારીને? સિરીઝ તમે હારી ચૂક્યા છો તો પૈસા હાલ દેજો અહીંયા મારા ભાઈ. ઓ ધોની, શું કેવું? તમે હવે નિવૃત્તિ લઈ લો, ખાલી રમવા ના આવશો?